નહીં આપવું છેલ્લા શ્વાસ સુધી લડીશું અને લડીશું ગયા દિવસથી લઈશું. આદિવાસી સમાજ ભણેલો ગણેલો જાગૃત થઈ ચૂક્યો છે. શ્વેતપત્ર શું છે એ અમને સારી રીતે ખબર છે અને આ લોકો 2022માં પણ આ જ લોલીપોપ આપીને ચૂંટણી સમયે અમને કીધું હતું કે એક તરફ અમુક મંત્રીઓ કહેતા હતા આવા પ્રોજેક્ટ જ નથી, બીજી તરફ મુખ્યમંત્રી આવીને રદ કરે છે. તમને આ ભાજપ સરકાર ઉપર ચલ્લીનો પણ વિશ્વાસ રહ્યો નથી. આદિવાસી સમાજ જાગી ચૂક્યો છે અને આદિવાસી સમાજની મહિલાઓ જાગી ચૂકી છે. જય આદિવાસી, જય ભારત. છીનવાની કોશિશ કરે તો કઈ દીકરી કયો દીકરો માને પોતાની છીનવાય લોકો છે, સાથે સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત છે. આ જે પ્રોજેક્ટને લઈને ખૂબ જ આક્રોશ વ્યક્ત કરી રહી છે. હવે થોડી વારમાં અહીંયા આનંદભાઈ પટેલ પણ હાજરી છે. આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું.